તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસના પ્રમુખે મોટો દાવો કર્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અત્યારથી કોંગ્રેસ સજ્જ હોવાનો તેમણે દાવો કર્યો। આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત તરીકે ઉભરી આવશે, આ વાત શક્તિસિંહ ગોહિલે કરી છે। 2 વર્ષથી ભાજપના વહીવટદારોએ રાજ કર્યું, ભાજપના અહંકારના કારણે લોકો કોંગ્રેસને મત આપી જીતાડશે, આ વાત શક્તિસિંહ ગોહિલે કરી છે। કોંગ્રેસ પક્ષ લોકોના આશીર્વાદ સાથે આગામી ચૂંટણીઓમાં મજબૂતીથી ઉમેદવારો રાખીને ચૂંટણી લડશે। મને વિશ્વાસ છે કે લોકશાહીમાં એક મજબૂત વિરોધ પક્ષ પણ આવકારદાયક હોય છે અને જરૂરી હોય છે। સતત ગુજરાતમાં ભાજપને મતો મળવાના કારણે જે અહંકાર આવ્યો છે એ અહંકાર કોઈ ગરીબ માણસનું ઘર તોડે છે, ભ્રષ્ટાચારના કારણે બ્રિજ તૂટે છે, પેપર ફૂટે છે, નાના નિર્દોષ કે નાના ગુનેગારના પગ ભાંગી નાખીને પટ્ટાઓ મારીને વરઘોડા નીકળે અને મોટા ભ્રષ્ટાચારીઓને કાંઈ ના થાય